નમસ્કાર. આજે તારીખ 2/3/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી પ્રભુલાલ ભાણજી નાગુની વાડી રાખ્યો છે. આ રૂટીન ક્લાસમાં આપણી સાથે ધોરણ 5 અને ધોરણ 3ના બાળકો જોડાશે. ધોરણ 5ના હિન્દી વિષયનો આપણે છેલ્લો એકમ પહેલિયાં લઈશું અને ધોરણ 3ના વિદ્યાર્થીઓની એકમ કસોટીના પ્રશ્નપત્રો આપી એમને એકમ કસોટીનું ગાઈડન્સ આપીશું અને એમનો પણ એકમ લઈશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ છીએ. ધોરણ 5મા વાળા પહેલાં આપણે તમારો હિન્દીનો છેલ્લો એકમ પહેલિયાં એ લઈએ છીએ. એ પહેલી યાદ રાખવાની છે. ગુજરાતીમાં આપણે એને ઉખાણા કહીએ છીએ. શું કહીએ છીએ? ઉખાણા. અને કચ્છી મેં પેરોલી, બરાબર. હિન્દીમાં પહેલિયાં. એ આપણે જોઈએ, પછી એના એનિમેશનથી આપણે એને સમજીશું, યાદ રાખીશું. ત્રીજાવાળા તમે પણ જોજો, બરાબર. અને એને આપણે યાદ રાખી पहेलियां सबको पसंद आती है. पहेलियां समस्या या प्रश्न के स्वरूप में होती है. उन्हें समझना बड़ा रसप्रद होता है. पहेलियां हमारी विचार करने की शक्ति को बढ़ाती है और ज्ञान में वृद्धि भी करती है. गोल गोल घर है मेरा, हर कमरे में रस, जो ही मुंह में रखोगे हो जाओगे मस्त. मैं हूँ जलेबी. धरती में मैं पैर छिपाता, आसमान में शीश उठाता, दिखता हूं पर चल नहीं पाता, पैरों से हूं भोजन खाता. इन अक्षर का मेरा नाम, मैं हूँ पेड़. इन अक्षर का मेरा नाम, सिर के ऊपर मेरा स्थान, अंत कटे तो पग बन जाऊं, मध्य कटे तो पड़ी रहूं. પગડી. શું થશે? પગડી. मैं हूँ पगड़ी. पहाड़ है पर पत्थर नहीं, नदी है पर जल नहीं, शहर है पर जीव नहीं, जंगल है पर पेड़ नहीं. मैं हूँ नक्शा. નકશામાં જો ને પહાડ છે પણ પથ્થર તો હોય ને, ખાલી પહાડ છાપેલા હોય. कागज का घोड़ा, धागे की लगाम, छोड़ दे धागा करे सलाम. मैं हूँ पतंग. બરાબર. એક વખત જોઈ લઈએ હજી, પછી સમાનાર્થી શબ્દો જોઈએ. પહેલિયાં એક વખત જોઈ લઈએ, યાદ રાખી લઈએ. पहेलियां सबको पसंद आती है. पहेलियां समस्या या प्रश्न के स्वरूप में होती है. उन्हें समझना बड़ा रसप्रद होता है. पहेलियां हमारी विचार करने की शक्ति को बढ़ाती है और ज्ञान में वृद्धि भी करती है. गोल गोल घर है मेरा, हर कमरे में रस, जो ही मुंह में रखोगे हो जाओगे मस्त. જલેબી યાદ રહી ગયું ને?
जलेबी। જલેબીને ગમે ત્યાંથી ખાઓ એમાંથી રસ તો મળે છે ને. धरती में मैं पैर छिपाता, आसमान में शीश उठाता, दिखता हूं पर चल नहीं पाता, पैरों से हूं भोजन खाता। તે બરાબર, એના પગ ક્યાં હોય? જમીન. અને માથું ક્યાં હોય? આકાશમાં, આકાશ તરફ. પછી શું થાય? ટીકતા હું પર ચાલ નહીં શકતા, ઊભો છે પણ ચાલી શકતું નથી. પહેર્યો છે હું ભોજન ખાતા. એમને ભોજન ક્યાંથી મળ્યું? પગમાંથી, જમીનમાંથી, મૂળમાંથી એ પોતાનું ભોજન લે. મૂળ સુકાઈ જાય તો ઝાડ સુકાઈ જાય, ખબર છે ને? એટલે મૂળ એનો મૂળમાંથી બી, જમીનમાંથી પાણી, એની જે જરૂરી પોષક તત્વો છે એ બધા એનાથી મૂળમાંથી જ મળે. 3 अक्षर का मेरा नाम, सिर के ऊपर मेरा स्थान, अंत कटे तो पग बन जाऊं, मध्य कटे तो पड़ी रहूं। બરાબર, શીર કે ઉપર સ્થાન એટલે શીર એટલે માથું, માથા ઉપર આપણે જેને પહેરીએ છીએ તે. मैं हूँ पगड़ी। पहाड़ है पर पत्थर नहीं, नदी है पर जल नहीं, शहर है पर जीव नहीं, जंगल है पर पेड़ नहीं। मैं हूँ नक्शा। कागज का घोड़ा, धागे की लगाम, छोड़ दे धागा, करे सलाम। मैं हूँ पतंग। એનાથી જ્ઞાનમાં પણ વધારો થયો. સહેજની ઉખાણાથી આપણું જે જ્ઞાન છે એ પણ વધે. ચાલો હવે સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ એટલે એનો ને એવો અર્થ નીકળે એવો બીજો શબ્દ પહાડ. પહાડનો સમાનાર્થી થશે પર્વત. પેડ, વૃક્ષ, ગુજરાતીમાં ઝાડ. ધરતી, વિરોધી થઈ ગયો આસમાન. ધરતી તો આસમાન કેમ થાય? હા ભલે, શું થાય? હલો બોલો, પાંચમા વાળા. પૃથ્વી, જમીન, ધરા, જે લખો તે. જમીનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ધરા કહેવાય. શીશ, શીશ એટલે હા, તો એનો સમાનાર્થી શબ્દ માથું તો ગુજરાતીમાં કહીએ આપણે શીર, મસ્તક અથવા શીર અથવા શીશ. આસમાન તો આકાશ ને આકાશ તો આસમાન, ઊંધું પણ પૂછી શકે. કમરા, ખંડ, હિન્દીમાં ખંડ અને ઇંગ્લિશમાં રૂમ. રૂમ છે ઇંગ્લિશ શબ્દ, બરાબર. હિન્દી શબ્દ છે ખંડ અથવા કમરા. दिखाई से बताने जो पहेलियों का अनुलेखन करके उसका मुखपाठ करें,
મોઢે કરવાની છે. શું આવડે છે? બરાબર, જે આપણે જોઈ લીધી જ છે ને 5 એ 5. તો એને લખવાની પણ છે સારા અક્ષરે અને મોઢે પણ કરવાની છે. સ્વાધ્યાયની નોટમાં પહેલાં લખી નાખજો સારા અક્ષરે જવાબ સહિત, અને પછી એને પાછું કરજો. એટલે આવતા ક્લાસમાં આપણે એને પૂછી લઈશું. આવતા નહીં પણ એની પછીના ક્લાસમાં. આવતા ક્લાસમાં તો આપણે તમને લેસન આપી દીધું છે એ પ્રમાણે, અને તમને નહીં કરવાનું, બીજાવાળા નહીં કરવાનું. ચાલો આગળ વધીએ. એકમ કસોટી જોઈ લઈએ 5મા વાળા. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. नीचे आपेला प्रश्नों उत्तर आपो. पेड़ हमें किस तरह मददरूप होते हैं? तो पेड़ हमें छाया देते हैं. वे फल, फूल और लकड़ी भी देते हैं. छायणो पण आपे, फળ પણ આપે, ફૂલ પણ આપે અને લાકડા પણ આપે. એ રીતે વૃક્ષ આપણને મદદરૂપ થાય છે. पतंग कौन से त्योहार पर उड़ाए जाते हैं? त्योहार वाँचो वाँचो, तमने वाँचता नहीं पूर्व मूकी दे तो बहुत तुमने मूकी दे काई काम नहीं. मामा जोईने वाँचવાનો प्रयत्न करो. બીજાવાળા ખાલી બેસવા નથી આવે તો चलो. 3. जलेबी का आकार और स्वाद कैसा होता है? जलेबी का आकार गोल गोल और स्वाद मीठा होता है. 4. आपको खाने में कौन सी मीठी चीज़ें पसंद है? तो એનો જવાબ તમારે લખવાનો છે, કારણ કે દરેકને અલગ અલગ વસ્તુ ભાવતી હોય ને. કોઈને જલેબી ભાવતી હોય, કોઈને કાજુ કતરી ભાવતી હોય, બરફી अलग अलग भावती हो तो दरेकનો જવાબ આમાં अलग अलग હશે. आपको खाने में कौन सी चीज़ें मीठी चीज़ें पसंद है? मीठी जो हो ये कई पसंद है तो એના નામ લખવાના છે. જલેબી, કાજુ કતરી, ગુલાબ જાંબુ, હલવો. હિન્દીમાં લખવાનું છે હલવા, ગુલાબ જાંબુ. ગુજરાતીમાં લખવાનું નથી. પેંડા આવે, શ્રીખંડ. મીઠી વસ્તુ લખવાની છે. બરાબર. ચાલો, વિરોધી શબ્દ સૂચના શું છે? વિરુદ્ધાર્થી શબ્દ દીजिए. પહેલો છે ધરતી તો આસમાન તો ધરતી તો આસમાન તો ધરતી આસમાન ધરતી આસમાન. ઓકે. બીજો ઉઠાતા 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 ગિરાતા ગિરાતા ગિરાતા. ऊपर 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 नीचे 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 नीचे. शुरुआत 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 अंत अंत अंत. समानार्थी शब्द लिखिए. पहाड़ पहाड़ पर्वत 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 पहाड़. पेड़ 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 पेड़. वृक्ष 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 वृक्ष. धरती 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 धरती. पृथ्वी 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 पृथ्वी. शीश 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 शीश. मस्तक मस्तक मस्तक.
મસ્તક, મસ્તક, મસ્તક. ओके, चलो चौथो प्रश्न, शब्दकोश के क्रम में लिखिए. कौंस में शब्दों आपेला छे. कौन कौन से शब्द दिए गए हैं? मस, पत्थर, कमरा और कागज. तो कौन सा शब्द पहले आएगा? कमरा. दूसरे स्थान पे आएगा कागज. तीसरे स्थान पे आएगा पत्थर और चौथे स्थान पे आएगा मस्त छे. खाली मस्त तो क्या छे? श्रुति, अरे मस्तक छे. साची बोली तो छे. तो પછી કોઈ કેમ બોલો છો? મસ્ત. બરાબર. શબ્દકોશનો ક્રમ તમને આવડે છે. હવે તમને क्या प्रश्नों लखवाना छे ई હું તમને કહી દઉં. સર મારા પાસે આમાં જોઈ લો, આમાં જોઈ લો. જો પહેલો પ્રશ્ન તો આ જ છે કે આ પહેલી લખવાની છે એનો જવાબ સહી. બરોબર. પછી અભ્યાસમાં નીચે दिए प्रश्नों के उत्तर लिखिए. पेड़ हमें किस तरह मददरूप होते हैं. तो ये અત્યારે આપણે જોયું. ત્રણ પ્રશ્ન જોયા ને. आपको खाने में कौन सी मीठी चीज़ें पसंद है? पतंग के अलग अलग नाम होते हैं, उनकी सूची बनाओ. तो ये पण हसे. પાપડ પૂછા हाँ. અને પછી સ્વાધ્યાયમાં પઢીએ और समझिए આ લખવાનો છે. વિરોધી શબ્દો છે. हाँ, એમનું એમ લખવાનું છે. पहलो प्रश्न, उत्तर शब्दों का वाक्य में प्रयोग कीजिए. तो आप ऊपर જે શબ્દો છે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે બનેનો. તો એ પણ લખવાનો છે. એટલે 5 છે તો 10 વાક્ય બનશે. સમજાણો? જો અહીંયા ધરતી અને આસમાનનો વાક્ય બનેલું છે તો એ ધરતી અને આસમાન ક્યાં ગયા? તો આ ધરતી ને આ આસમાન. બરાબર. ધરતીનો એક વાક્ય બનાવ્યો, આસમાનનો એક વાક્ય બનાવ્યો. એવી રીતે ઉઠતાનો એક વાક્ય બનશે. આપણા રીતે બનાવી શકીએ. તમારા રીતે બનાવશો તો પણ ચાલશે. બરાબર. પણ હિન્દીમાં છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું. પછી ત્રીજો પ્રશ્ન છે એમાં સમાનાર્થી શબ્દો છે તો એના પણ વાક્ય બનાવ્યા છે. જો હર રોજ હંમેશા પહાડ, પર્વત, પેડ, વૃક્ષ, ધરતી, પૃથ્વી, શીશ, મસ્તક એ આપણે જોયા. એમાં એક જ શબ્દ હર રોજ અને હંમેશા નથી આવ્યો. એ આપણે અત્યારે જોઈ લઈએ. તો એના પણ વાક્યો બનાવવાના છે. વાક્યો તમારી રીતે બનાવતા હવે શીખો. હા. અને પાંચમો પ્રશ્ન છે चित्र आधारित शब्दों की सूची बनाइए. चित्રમાં જે દેખાય છે એ શબ્દોની સૂચિ બનાવવાની છે, યાદી બનાવવાની છે. देखो, लिखो क्या बातें कर रहे होंगे आपस में. गधा आदमी से क्या कह रहा होगा? तो चित्र देख के लिखने का है. માલિક बहुत भार है. हाँ, मालिक बहुत भार लग रहा है. मालिक बहुत भार है, थोड़ा कम भार करो. એ રીતે તમારી રીતે વિચારી લખવાનું છે. બરાબર.